ભારતના પ્રતિભાશાળી વિશ્વ રેકોર્ડ ધારકો અને અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરનાર વ્યક્તિઓને સન્માનિત કરવા માટે આયોજિત 10મો જીનિયસ ઇન્ડિયન અચીવર્સ એવોર્ડ અમદાવાદ ખાતે ભવ્ય રીતે યોજાયો। 10મો જીનિયસ ઇન્ડિયન અચીવર્સ પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહ 2026નું આયોજન જીનિયસ ફાઉન્ડેશન દ્વારા વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયાના સહયોગથી કરવામાં આવ્યું હતું। આ એવોર્ડ સમારોહમાં સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાંથી આમંત્રિત કરાયેલા ટોપ 50 વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર્સ, શિક્ષણવિદો, સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓ, કલાકારો, રમતવીરો તેમજ વિવિધ ક્ષેત્રોમાં અનન્ય યોગદાન આપનાર પ્રતિભાશાળી વ્યક્તિઓ અને બાળકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। મારું નામ છે પાવન સોલંકી, પ્રેસિડેન્ટ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશન। આજે 10th જીનિયસ ઇન્ડિયન એચીવર્સ એવોર્ડ અમદાવાદ ખાતે એનું ભવ્ય આયોજન થયું છે। આ જે પ્રોગ્રામ છે એની અંદર આખા ઇન્ડિયામાંથી 50 વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર અને સોશિયલ એન્થુઝિયાસ્ટ જે છે એમનું સન્માન કરવામાં આવશે। ટોટલ 300 નોમિનેશનમાંથી અમે 50 અમારી જુરીએ 50 લોકોને સિલેક્ટ કર્યા છે અને સાથે સાથે 7 વર્ષથી લઈ 70 વર્ષના લોકોનું એક સન્માન છે તડકો ધ એસેન્શિયલ, જેણે અમને ખૂબ સપોર્ટ કર્યો છે અને એમનો એક સ્પેશિયલી એબલ છોકરીઓનો ફર્સ્ટ ટાઈમ આ એક ફેશન શો થવા જઈ રહ્યો છે, જેની અંદર 20 સ્પેશિયલી એબલ ગર્લ્સ પોતે પાર્ટિસિપેટ થવા જઈ રહી છે, જેનું આખું ડિઝાઇન જે છે એ કેતન પટેલ જેમણે આખું આ ડિઝાઇન કરેલું છે પ્રોજેક્ટ, અને અલગ અલગ લોકોનું આજે સન્માન એક સાથે કરવામાં આવશે। જર્ની અમે જ્યારે શરૂ કર્યો હતો આ એવોર્ડ, ત્યારે અમે 10 જણથી શરૂઆત કરી હતી વસ્ત્રાપુર લેકથી। પછી ધીરે ધીરે લોકો વધતા ગયા, પ્લસ અમારા રેકોર્ડ હોલ્ડર વધતા ગયા। આજે અમે 5000 પ્લસ ક્રોસ કર્યા છે વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયાએ। તો આ એક જર્નીમાં લોકોનો સાથ, વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર અને એમાં સરકારશ્રીએ પણ ઘણો અમને સપોર્ટ કર્યો છે। તો આ બધાનું લઈને આજે અમે એક આ એચિવમેન્ટ ઉપર આવ્યા છે। તો હું બધાનો ધન્યવાદ કરીશ કે જે લોકોએ અમને સપોર્ટ કર્યો છે।